સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 14મી તારીખ અને શુક્રવારનો પરમ પવિત્ર દિવસ છે અને 1456મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1107મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર જેને પરિપક્વ નિશ્ચય ભગવાનનો થયો છે એના મનની અંદર કેવી પ્રકારના ઘાટ અને સંકલ્પ થાય ત્યાં આગળ મહારાજ પોતે વાત કરે છે કે એને સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. ભગવાન મળ્યા પછી બીજું કાંઈ મેળવવાનું બાકી રહેતું નથી. જેમ આપણે ત્યાં આગળ સંધ્યા ગોળીની અંદર ગવાય છે ને કે મારે નિર્ભે અખૂટ નાણું ગીરધારી, ગીરધારી રે સખી ગીરધારી. ભગવાન મળ્યા ને એટલે આપણું અખૂટ નાણું છે. આપણે પછી કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અને એનાથી વધારે વિશેષ તો આપણે જાણીએ એ પ્રમાણે મહારાજ કહે છે અને કે જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. કારણ કે મહારાજ પોતે આલોકની અંદર મુમુક્ષુઓને પ્રત્યક્ષ પ્રમાણ બિરાજમાન હતા અને દર્શનનો અને કથા વાર્તાનો લાભ આપતા હતા. એવા ભગવાન જ્યારે આપણને મળ્યા ત્યારે આપણે સમજી લેવાનું અહીંયા આગળ જ અક્ષરધામનું મધ્ય છે. મારે જવા આવવાનું રહેતું નથી. પછીની વાતમાં આગળ કરતા કહે છે કે આ સર્વે સંત છે તે નારદ સનકાદિક જેવા છે. સંતનો પણ એવો જ અદ્ભુત મહિમા ભગવાનના સંબંધના કારણે કરીને રહેલો છે. એટલે નારદ મુનિ અને સનકાદિક જેવા એ પવિત્ર સંતોનો યોગ પ્રાપ્ત થયો છે. એટલે એનાથી પણ આપણા જીવનની અંદર આપણને અતિશય અંતરની અંદર આનંદ રહે. કારણ કે લખ્યું છે ને કે કામદુઘા કલ્પતરુ અને પારસ ચિંતામણી ચાર સંત સમાન એકે નહીં મેં મનમાં કરો વિચાર. અલ્પ સુખ એ મારયું વળી મળી ટળી જાય એ સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એ. નિષ્કુળાનંદ સ્વામીને પોતાને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ. અરે મહારાજનો રદગદ સિદ્ધાંત અને અભિપ્રાય કે મહારાજ પોતે કહે છે કે જેમ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. એવા સંતનો મહિમા આપણા આધ્યાત્મિક શાસ્ત્રોની અંદર ભારોભાર લખેલો છે. અને એ મહિમાની ગરિમાને સમજતા આપણને કહે છે કે જેટલો પણ આપણે સંતનો મહિમા સમજીશું
એટલો જ આપણને ભગવંતનો મહિમા સમજાશે. અને સંત છે એ કેવા છે તો કે છે કે કામદુઘા, કલ્પતરુ, પારસ, ચિંતામણી આ બધા ચારેયને ભેગા કરો ને તો પણ સંત સમાન એકેય નહીં. આપણે અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામી અતિશયોક્તિ વાપરતા નથી, પરંતુ સંતનો મહિમા લખેલો છે એ મહિમાને અહીંયા આગળ પોતે પ્રસ્તુત કરે છે. ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણની અંદર મંગલાચરણમાં આ પોતે આ પ્રમાણે સંતનો મહિમા ગાય છે. અને એટલે જ આપણને સમજાવીને કહે છે કે એવા જે સંત છે એ ચારે કામદુઘા, કલ્પતરુ, પારસ, ચિંતામણી. યોગીજી મહારાજ પોતે વાત કરતા ને કે ચિંતામણીમાં કેવું હોય કે આપણે જે કંઈ ચિંતવન કરીએ તે બધા જ સંકલ્પ આપણા પૂરા કરે. કલ્પતરુ વૃક્ષની નીચે તમે બેઠા હો તો તમે જે જે સંકલ્પ કરો તે તમારા પૂરા કરે. અને કહેવાય છે કે પારસમણી, તો કે પારસમણીને તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે બહુ મોટો ગુણ એ છે કે લોઢાને અડાડે અને લોઢું સોનું થઈ જાય. હજુ સુધીના ઇતિહાસની અંદર આપણે કોઈએ કર્ણ પરંપરાની અંદર સાંભળીએ છીએ એમ કોઈએ પારસમણી જોઈ નથી, પણ પારસમણીનો આવો મહિમા એ આપણા ભારતીય શાસ્ત્રોની અંદર લખેલો છે. એટલે એ દ્રષ્ટિએ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પારસમણી લોઢાને અડાડે ને સોનું થઈ જાય. તો આ ચારે ચારની વાત કરે છે તો કે ચારે ચારને તમે જોવા જાઓ તો કે સંત સમાન એકે નહીં. કારણ કે પારસમણીને અડાડેલું લોઢું સોનું થાય તો જેમ લોઢાની તલવારને પારસમણી અડાડવામાં આવે તો એની એ તલવાર સોનાની થાય તો શું એ કોઈના મસ્તક ઉપર મારે તો માથું કાપે નહીં? જરૂર કાપે. એનું ખાલી કહેવાય છે કે લોખંડના ધાતુમાંથી પરિવર્તિત થઈને સુવર્ણની ધાતુમાં પરિવર્તિત થઈને રહે છે, પણ એનો ધાર માર અને આકાર તો મળતો નથી. એટલે એ દ્રષ્ટિએ વિચાર કરીએ તો પણ સંત અધિક છે. જ્યારે સંતના સંગની અંદર આવે ત્યારે એ પારસમણી જેવા સત્પુરુષના સંગમાં આવે ત્યારે એનો અંતરાત્મા અને એનો રંગ બદલાઈ જાય. અને એટલા જ માટે થઈને આપણને બધાને આ પ્રકારે સમજાવીને કહે છે કે સંત છે એ મનુષ્યના જીવનની અંદર પૂર્ણપણે માનવતાના બીજ રોપીને એને ખરેખરો ભગવાનનો ભક્ત બનાવી દે છે. એટલે આપણે ત્યાં આગળ ભારત વર્ષના ઇતિહાસની અંદર પણ આપણે જાણીએ છીએ કે નારદજી જેવા સંતના યોગની અંદર વાલિયો લૂંટારો હતો, પણ એ લૂંટફાટ કરવાનું પણ છોડી દે છે. નારદજી પોતે કંઈ ત્યાં આગળ એવી કંઈ પોતાની જેને કહેવાય હિપ્નોટાઇઝ કરવાની કોઈ વૃત્તિ બદલાવતા નથી કે બતાવતા નથી, પણ એટલું જ કહે છે કે તું ભલે તારે જે લેવું મારી પાસે હોય એ તું લઈ લે, એનો વાંધો નથી, પણ હું તને પૂછું એનો તું જવાબ તો આપ પહેલા. અને કહ્યું કે શું છે? તો કે તું આ કરે છે એ પહેલાં તને ખબર તો છે ને કે હું ખોટું કરું છું. આમાં કેટલી બેન દીકરીઓ વિધવા થાય, કેટલાક બેન દીકરીઓના શરીર ઉપર રહેલા આભૂષણો તું લૂંટી લે, તો એના કારણે કરીને કેટલાક પુરુષો પણ આત્મહત્યા કરે. આ ઘણી બધી પ્રકારનું આ પ્રમાણે થતું હોય છે. તો એ ખોટું થાય છે એટલી તો તને ખબર છે ને. અને જ્યારે એ પ્રમાણે એને કહેવામાં આવ્યું ત્યારે કહ્યું કે હા ખોટું તો થાય છે. તો બીજો પ્રશ્ન કર્યો. તો બીજો પ્રશ્ન એ કર્યો કે તું આજે કરે છે એની અંદર તારા પરિવાર માટે તું કરે છે ને ક્યાં બીજા કોઈ માટે કરે છે? તો એ પરિવારની અંદર આ પાપના ભાગીદારી કોઈ થશે? અને ત્યારે નારદજીએ આ પ્રમાણે કહ્યું. એટલે કે ના, પૂછી આવું. એ પૂછવા જાય છે અને જ્યારે બધાને ભેગા કરીને વાત કરી કે હું આ પ્રમાણે કહેવાય છે કે પાપ કરીને આ બધું લાવું છું,
તો એની અંદર તમે બધા મારી જોડે જોડે પાપના ભાગીદારી બનવાના ખરા? અને ત્યારે તે વખતના સમયની અંદર બધાએ કહ્યું કે અમે ક્યાં તમને કહીએ છીએ કે તમે પાપ કરીને આવી રીતે લાવો. તમારું એક ફરજ થઈ જાય છે કે તમે અમારું ભરણ પોષણ કરો, પણ અમે પાપના ભાગીદારી અમે ન થઈએ, પાપ તો તમે કરો છો. અને આટલા જ વચન એ નારદજીના મુખમાંથી નીકળેલા એ વચનને સાંભળીને ત્યાં આગળ વાલીઓ પોતે આવે છે અને આવીને તે વખતના સમયની અંદર કહે છે કે એ લોકો તો ના પાડે છે. અને ત્યારે એ સંતના મુખમાંથી નીકળેલો શબ્દ કેટલો તાકાતવાન છે કે જેના કારણે કરીને એના જીવનની અંદર આ બધું જ છોડી દેવા માટે તૈયાર થયો અને કહ્યું કે બાપજી તો મારે કરવું શું? તો કે તું કાંઈ નહીં, બીજું તારે ભગવાન રામનું નામ લે અને રામ રામ કરીશ ને એટલે તારા બધા જ પાપ બળી જશે. ભગવાનના નામને વિશે એટલો બધો મોટો પ્રતાપ રહેલો છે કે જે પ્રતાપે કરીને આપણે જીવનની અંદર જે કંઈ નાના મોટા પાપ કર્મ કર્યા હોય એ બધા બળીને ભસ્મ થઈ જાય છે. કારણ કે ભગવાનનું નામ લેવાનું આપણને સારી પેઠે શીખવાડતું કોઈ હોય તો એ સંત છે. અને એના કારણે કરીને એને પોતાને અંતરની અંદર પરમ શાંતિ થઈ ગઈ. અને એમ કરતાં કરતાં તો પોતે વાલ્મીકી ઋષિ બન્યા અને એમણે સરસ મજાની વાલ્મીકી રામાયણ પણ લખી. તો એનાથી આપણને પ્રતીતિ આવે છે કે સંત કેટલું કાર્ય કરે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જેને કહેવાય ને કે આફ્રિકાના દેશની અંદર વિચરણમાં 3 વખત ગયા. એમાં એક વખત 1965, બીજી વખત 1959-60 અને ત્રીજી વખત 70માં. હવે કઈ સાલનો પ્રસંગ છે બહુ મને યાદ નથી, પણ એક ગમે તે 3માંથી 1માં છે. એમાં યોગીજી મહારાજ પોતે એક શહેરની અંદર પધાર્યા હશે. એટલે પહેલાના સમયમાં કપડા ઉપર લખીને બેનર લગાવતા કે ભલે પધાર્યા યોગીજી મહારાજ, વેલકમ ટુ યોગીજી મહારાજ, એવું લખ્યું હોય. એટલે એવું લખેલું એક બોર્ડ એક ગુજરાતી ભાઈ પોતે છેલ્લા 20 વર્ષથી ત્યાં રહેતા હતા અને ગાડી લઈને જતા હશે. અને ત્યારે તે વખતના સમયની અંદર એણે પોતે આ બોર્ડ વાંચ્યું. એટલે એને થયું કે આપણે ગુજરાતના છીએ અને આ યોગીજી મહારાજનું નામ જે અહીંયા આગળ લખવામાં આવ્યું છે એ પણ ગુજરાતથી જ આવ્યા હોય, કારણ કે અહીંયા તો કોઈ એવા મહાત્મા રહેતા હોય એવી ખબર છે નહીં. એટલે એણે વિચાર કર્યો કે લાવો ને તારે આપણે જે કરતા જઈએ. એટલે પગે લાગવા માટે થઈને તે વખતે યોગીજી મહારાજ પોતે ત્યાં આગળ પાટ ઉપર બિરાજમાન હશે અને સંતો કથા વાર્તા કરતા હશે, પારાયણ ચાલુ હશે. અને એમાં યોગીજી મહારાજના ખોળાની અંદર જઈને માથું નમાવી અને ત્યાં યોગીજી મહારાજે પોતાનો પવિત્ર અને જેને કહેવાય ને કે નિર્દોષ હૃદયવાળા સંતનો હાથ એના માથા ઉપર ફર્યો. યોગીજી મહારાજે થોડુંક હેત વરસાવી એને આ બાજુ ગાલ ઉપર હાથ ફેરવી અને ધીરે રહીને યોગીજી મહારાજે કહ્યું કે ગુરુ, શું નામ તમારું, કયું ગામ તમારું? એ બધી વાતો કરી. અને વાતો કર્યા પછી યોગીજી મહારાજે પૂછ્યું કે તમે અહીંયા આગળ આવ્યા છો, કેટલા વર્ષથી રહો છો? તો કે સ્વામીજી લગભગ 20 વર્ષ જેવું થવા આવ્યું. અને ત્યારે યોગીજી મહારાજે ધીરે રહીને પૂછ્યું કે અહીંના વાતાવરણની અસર તો તમને થઈ નથી ને? અને ત્યારે તે વખતે પેલા ભાઈ પોતે ગળગળા થઈને બોલે છે કે સ્વામીજી શું કરીએ, અહીંયા રહીએ અને અહીંની રહેણી કહેણી જ એવી પ્રકારની હોય એટલે એ બધાની જોડે રહેતા એ બધી જ પ્રકારના જેને કહેવાય ને કે વ્યસનો મારામાં આવીને ઘર કરીને રહ્યા છે. એમાં દારૂ, માંસાહાર બધું જ છે. અને ત્યારે યોગીજી મહારાજ એકદમ ભાવમાં આવી અને જેમ કોઈ માતા પોતાના બાળકને પ્રેમથી બોલાવે ને, ભલે એણે આવી ભૂલ કરી છે તો તિરસ્કાર નથી કરતા. જો યાદ રાખીએ ને તો ખબર પડે કે સંત છે એ હંમેશા એવી ભૂલવાળી વ્યક્તિનો પણ સત્કાર કરે અને પ્રેમથી બોલાવે. અને એ પ્રમાણે તે વખતના સમયની અંદર એ પ્રેમથી કહ્યું કે ગુરુ, આપણે તો મનુષ્ય કહેવાઈએ
અને આપણે ગુજરાતના છીએ. ભલે અહીંયા આ કામ ધંધા માટે થઈને આપણે આવ્યા ને રહ્યા, એની ના નથી, પણ કહેવાનો અર્થ કે તમે આ બધું કરો છો એ સારું ન કહેવાય, માટે છોડી દો. યોગીજી મહારાજના વચનની અંદર કેટલી જબરજસ્ત તાકાત હતી. તો આ ભાઈ પોતે પોતાના ઘરની અંદર રહેતા હતા ત્યારે એના ધર્મપત્ની વારંવાર એમને કહે કે આપણે આવ્યા ત્યારે માતા પિતાને વચન આપીને આવ્યા છીએ કે અમે આ પ્રમાણે અહીંના રંગે રંગાશું નહીં, અને તમે આ બધે રંગે રંગાઈ ગયા છો તો છોડી દો ને. છોડવાનું કહે ને ત્યારે એ ઘણી વખત ત્યાં આગળ બોલવામાં ઝઘડો પણ થઈ જતો હશે, પણ કોઈ સંજોગોમાં મૂકે નહીં. એવો એક કપરો સંજોગ, એટલે કહેતા કે એવી કપરી પરિસ્થિતિ હતી. અને તે વખતે એમણે તરત જ યોગીજી મહારાજની પાસે હાથ ધર્યો અને વર્તમાન ધરાવી કાળમાયા પાપ કર્મ યમદૂત ભયાદહમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ. અને યોગીજી મહારાજે કંઠી પહેરાવી ગયેલો ગુરુ. આ ભગવાનનું શરણાગતિનું પ્રતીક છે. આપણે ભગવાનને શરણે ગયા, જાઓ, અત્યાર સુધીમાં તમારી જેટલી ભૂલો થઈ છે એ તમામ ભૂલોને માફ કરી દે છે ભગવાન. આ પ્રકારે જ્યારે યોગીજી મહારાજે કહ્યું ત્યારે ભૂલના કરનાર વ્યક્તિને પોતાને અંતરમાં વિચાર આવ્યો કે આવા પરમ શુદ્ધ હૃદયવાળા આવા સંત બીજે ક્યાં મળે. એ આજે મારા ભાગ્ય ખુલી ગયા કે મને આવા સંતના દર્શન થયા, સંતના દર્શન કરવા આવવાની ઈચ્છા થઈ. અને સાથે સાથે એમણે મારે જીવનની અંદર જે મને કલંકિત કરે એવા જે મારા દૂષણો હતા એ દૂષણોને પણ એમની અમૃત વાણીના શબ્દો વડે કરીને મારામાંથી કાઢી નાખ્યા. એટલે હું ધન્ય બની ગયો છું એમ સમજીને પોતે પોતાની ગાડી લઈને ઘરે આવે છે. અને ત્યારે એના પત્નીને કહ્યું કે તું કેટલાય સમયથી કહેતી હતી ને કે આ મૂકી દો મૂકી દો મૂકી દો, પણ હું મૂકતો નહોતો અને મારઝૂડ ચાલતી હતી, પણ હવે આજ તો હું પાકા પાયે મૂકીને આવ્યો છું. અને યોગીજી મહારાજ જેવા સંત મને મળ્યા, એમણે પોતે મારી ઉપર બાળક ઉપર જેમ માતા વાત્સલ્ય વરસાવે એમ હેત પ્રીત વરસાવીને મારી પાસે રહેલું જે આ વ્યસન છે ને એને છોડાવી દીધું છે. હવે મને લેશ માત્ર એનો વિચાર પણ આવતો નથી. આ પ્રકારે જ્યારે તે વખતના સમયની અંદર એ બધી વાત કરે છે અને ત્યારે એની પત્નીએ તો કંસારાના આંધણ મૂક્યા. આ બાજુ એણે જેટલો પણ દારૂ પીવાતો હશે એની બોટલો બધી ખાલી પડેલી એ બધી ભેગી ન કરને કહીને બહાર કઢાવી નાખીને બહાર કઢાવીને ખાલી બોટલો લેવાવાળાને બોલાવ્યા. તો એ વખતના જમાનાની અંદર વાત કરીએ ને તો 50,000 શિલિંગની બોટલો ખાલી બોટલો લઈ ગયો. તો કેટલો બધો દારૂ પીધો હશે. હવે આવું જળમૂળની અંદર લાગી આવેલી આવી પ્રકારની વ્યસનની બધી, અને સંત છે પોતાના અમૃત વચન વડે કરીને પોતાનામાં રહેલા સાક્ષાત ભગવાનને યાદ કરીને એવી પ્રાર્થના કરીને આશીર્વાદ આપીને સામે વ્યક્તિના અંતરને પોતાના જેવું અંતર ચોખ્ખું છે એવું અંતર ચોખ્ખું કરીને એને શુદ્ધ કરી દે છે. અને એટલા જ માટે થઈને આપણે ત્યાં આગળ કહેવાય છે ને કે એવા સંતનો જબરજસ્ત મહિમા, અને એ મહિમાના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે આ બધાના જીવનની અંદરથી પણ વ્યસનો જતા રહેતા હોય છે અને દૂષણો પણ જતા હોય છે. તો આપણે જાણીએ કે મોટા પુરુષ થોડું ઘણું પણ આ પ્રમાણે કહેવાય છે કે એનો યોગ થાય અને એટલાની અંદર એના જીવનની અંદર પરિવર્તન આવી જતું હોય છે. જેમ આપણે જાણીએ કે અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજમાન હતા અને તેવા સમયની અંદર એક ભાઈ ઉતાવળે પગલે આવ્યા અને આવીને તે વખતના સમયની અંદર એક સંતને મળ્યા કે મારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા છે અને મળવું છે. એટલે સંતે કહ્યું કે ચાલો જલ્દી, તો હમણાં હવે તો દર્શનની લાઈન પણ પૂરી થવા આવી છે, એટલે તમે જલ્દી ચાલો. પણ કે એમ નહીં કે હું આવ્યો છું એટલા માટે કે મેં સાંભળ્યું છે કે મારી જિંદગીનું 14 વર્ષની ઉંમર હતી ત્યારનું મારું સિગારેટનું વ્યસન
એ ઘણી બધી પ્રકારના મેં આ પ્રમાણે ઉપાયો કર્યા, પણ મારાથી એ છૂટ્યું નહીં. અને છૂટે તો 2 દાડા 4 દાડા અઠવાડિયું રહે, પણ પછી પાછું મન મજબૂત રહે નહીં અને પાછું પીવાનું ચાલુ થઈ જાય. એ વાત કરતા 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 લઈ જાય છે. અને ત્યારે એણે કહ્યું કે જ્યારે અમારા લગ્ન ગ્રંથિથી જોડાવાનો પહેલો સંબંધ બંધાયો, ત્યારે એ જે દીકરી સાથે કહેતા કે મારા નક્કી થયું હતું, એણે પહેલું કહ્યું કે તમે મને વચન આપો કે હું આજથી સિગારેટ છોડી દઉં છું, તો હું તમારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા તૈયાર છું. એટલે એણે વિચાર કર્યો કે ચાલો વાંધો નહીં. એટલે એને સંકલ્પ કરી લીધો, પણ વળી થોડાક સમયની અંદર પાછું એ વ્યસન ચાલુ થઈ ગયું. પછી લગ્ન ગ્રંથિ જોડાયા અને લગ્નના માંડવે બેઠા, ત્યારે પણ કહ્યું કે હવે હાથ તો છોડો. તે દિવસે તો તમે હા પાડીને પાછા ફરી ગયા. ત્યારે તે વખતે પણ આ પ્રમાણે સંકલ્પ કર્યો કે હવે નહીં કરવું. પાછું વ્યસન ચાલુ થઈ ગયું. એમને ત્યાં દીકરાનો જન્મ થયો અને ત્યારે તે વખતે કહ્યું કે હજો આપણે ત્યાં આગળ આવો, રૂડો રૂપાળો દીકરો જન્મ્યો છે, તો એ નિમિત્તે તો હવે તમે સંકલ્પ કરો કે હવે હું નહીં લઉં. ત્યારે એ વખતે પણ સંકલ્પ કર્યો, પણ પાછું ચાલુ થઈ ગયેલું. અને જ્યારે એના પિતાશ્રી પોતે મૃત્યુ પામ્યા ત્યારે અગ્નિદાહ દેતી વખતે તો ખાસ યાદ કરાવીને કહ્યું કે હવે તમે એ અગ્નિની અંદર તમારી કાયમ માટેની સિગારેટની આ બધી કહેતા વ્યસનને તમે મૂકી દો. એ વખતે પિતાજીના પગ પકડીને પણ એમણે એ પ્રમાણે સંકલ્પ કર્યો, પણ છૂટ્યું નહીં. અને એના માટે થઈને દ્વારકા છે, ડાકોર છે, અંબાજી છે, તિરુપતિ બાલાજી છે, એ બધી જગ્યાએ ગયા. એની ભાવના સારી હતી. અને તીર્થોની અંદર જઈએ ત્યારે એવી ભાવનાથી જવાય પણ ખરું. અને આ તો સુખી સંપન્ન વ્યક્તિ તો તિરુપતિ બાલાજીની અંદર જઈને પોતાના મસ્તક ઉપર રહેલા વાળનું મુંડન પણ કરાવી નાખ્યું. અને એ પ્રમાણે અર્પણ કરીને આવ્યા, પણ પાછું ચાલુ થઈ ગયું છે. એટલે આમ વાતો કરતા 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 જાય છે. અને ત્યાં સ્વામીશ્રી તો પોતાના રૂમની અંદર જવા માટે રોસ્ટ્રમ ઉપર બેઠા હતા. ત્યાંથી પોતે નીચે ઉતર્યા અને ત્યાં સંત લઈને ગયા કે બાપા, આ ભાઈને બહુ કેટલાય બધા વર્ષોથી નાના હતા ત્યારથી એ સિગારેટનું વ્યસન એમને વળગેલું છે અને આજે મૂકવા માટે આવ્યા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને એ ભાઈની 4 આંખો ભેગી થઈ અને સ્વામીએ એમની આંખમાં રહેલી જે અમી દ્રષ્ટિ, જેને કહેવાય ને પરમ શાંતિનો એક ધામ ગણાય એવા સંત, એમના આંખમાંથી નીકળેલી દ્રષ્ટિ વડે કરીને એમની આંખની અંદર પણ સ્વામીશ્રી એવું અમૃત સિંચી દીધું ને. અને સ્વામીશ્રી એટલું બોલ્યા કે તમે કહો છો કે વ્યસન કરે છે, પણ આ ભાઈ તો વ્યસન કરે એવા છે જ નહીં. આટલું જ્યારે કહ્યું અને સ્વામી એટલું કહીને નીકળી ગયા અને રૂમમાં પધાર્યા. આ બાજુ પેલા ભાઈએ સંકલ્પ કરી લીધો કે હું આટલું બધું વ્યસન કરું છું, આ સંતને મેં બધી વાત કરી છે, અને છતાંય પણ પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે છે કે આ ભાઈ તો વ્યસન કરે જ નહીં. એટલે મૂળ શું છે કે પ્રમુખ સ્વામી મહારાજના પરિશુદ્ધ હૃદયમાંથી નીકળેલી અમૃત વાણી અને એ પરિશુદ્ધ હૃદયવાળા સંતને આંખમાંથી નીકળેલી અમી દ્રષ્ટિ એ કેટલું કામ કરે છે. તો એના કારણે કરીને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે તે એમને પોતે ઘરે ગયા. 1 દાડો થયો, 2 દાડા થયા, અઠવાડિયું થયું, મહિનો થયો, પણ એને સિગારેટ પીવાનું મન થાય નહીં. અને પોતે એકદમ શાંતિથી પોતાનું જીવન જીવે. અને એવી રીતે કરતાં કરતાં તેમણે રવિવારની સભામાં પણ આવવાનું ચાલુ કર્યું, નિત્ય પૂજા પણ કરવાની ચાલુ કરી. અને એ પોતે એમ વિચારે કે આ કોઈ પીવે છે ને, એ બધાને ખરેખર સમજ નથી, બાકી પીવી ન જોઈએ. અને પીનાર વ્યક્તિ ઉપર એને પોતાને ઘૃણા થવા માંડી. એટલે આ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો મોટા પુરુષ એ જે સંત જે મળે છે ને, એ સંત મળ્યા એટલે આપણને નારદ સનકાદિક જેવા સંત પ્રાપ્ત થયા છે.
એવું જ્યારે એને અંતરની અંદર બરાબર થઈ જાય ને તો પછી કહે છે કે સ્વામી કહે છે એને જીવનની અંદર બીજું કાંઈ કરવું રહેતું નથી. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણને કહેવાય તો હવે કે જે ભાઈ આવ્યા હતા એ ભાઈ પોતે તે વખતના સમયની અંદર તો બહુ સારી પોસ્ટ ઉપર હતા અને અત્યારે પણ સારી પોસ્ટ ઉપર છે. સારંગપુરની અંદર જ્યારે ઉત્સવ ઉજવાયો ત્યારે એમના જ મુખે કરીને આપણે આ બધા પ્રસંગોની વાતો સાંભળેલી અને એ વખતના સમયની અંદર તે વખતે પોતે આવ્યા તો કહે છે કે રિલાયન્સ અને અદાણી જેવી મોટી મોટી કંપનીઓની અંદર એડવાઇઝર તરીકે હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ તરીકે પોતે રહેતા એ પોતે કરતા. તો આપણને ખ્યાલ આવે કે સંતની કૃપા કેટલું મોટું કામ કરે. તો હવે જ્યારે આવા સંતની આપણને પ્રાપ્તિ થઈ ગઈ છે અને એ પ્રાપ્તિના કારણે કરીને આપણા જીવનની અંદર આપણે પણ આપણા મનમાં વિચાર કરીએ. જેમ મોહન સ્વામી મહારાજ પોતે સુરતની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના શૃંખલાની અંદર જે ઉત્સવ ઉજવાયો અને એની અંદર જે પ્રકારના પ્રદર્શનો કરવામાં આવેલા એમાં વિશેષ કરીને વ્યસન મુક્તિનું પ્રદર્શન ગોઠવેલું અને એ પ્રદર્શન રોચક બને એટલા માટે તે વખતના સમયની અંદર કોઈ ડાયરેક્ટર દ્વારા આપણે એની જ્યારે રજૂઆત કરવામાં આવે અને એનું બરાબર આયોજન કરવામાં આવે તો એ વધારે યોગ્ય ગણાય. અને તે વખતના સમયની અંદર એક અરવિંદ બબલ કરીને એનું નામ બહુ મોટું અને એ પોતે ત્યાં આગળ તે વખતે આ બધા વ્યસન મુક્તિના જેના કાર્યક્રમ જે આપણે કરવાનો હતો એની અંદર ડાયરેક્ટર તરીકે એમણે પોતે કામ કરેલું. હવે આપણે જાણીએ છીએ કે એ પોતે પણ પાછા સિગારેટના એવા જ વ્યસની હતા અને એવા વ્યસની હતા કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય એમાં 2-3 કલાકનો ટાઈમ જો પ્લેન લેતું હોય તો તે વખતે એ એવા પ્લેનનો ત્યાગ કરીને કલાકે કે 1.5 કલાકે બદલાવાય એમ બદલતા પરદેશ જવું હોય ને તો પણ એ 24 કલાક જેવો સમય કાઢી નાખીને પણ બહાર જઈને સિગારેટ પી આવે એટલું એમનું મોટું ભયંકર વ્યસન હતું. હવે એ વ્યસનમાંથી મુક્તિ મેળવી એ તો બહુ અઘરી બાબત એમને પોતાને પણ લાગતી હતી. અને જ્યારે આ પ્રદર્શન જેને કહેવાય ને કે વ્યસન મુક્તિનો કાર્યક્રમની જે વખત સમયમાં મહંત સ્વામી મહારાજે એ જોયા પછી સંતોએ એમનો પરિચય આપ્યો કે સ્વામીજી અરવિંદભાઈ પોતે છે અને એમણે પોતે આ પ્રમાણે આપણને આમાં ડાયરેક્શન આપ્યું છે અને એમણે આ કર્યું છે. પણ મૂળ પ્રશ્ન એ છે કે એમને પોતાને આ પ્રમાણે સિગારેટનું વ્યસન છે અને ત્યારે મહંત સ્વામી મહારાજ પોતે એમની આ બધી પ્રસ્તુતિથી ખૂબ સારા પ્રભાવિત થયેલા, રાજી થયેલા. એટલે મહંત સ્વામી મહારાજે આમ ઊંચો હાથ કરીને કહ્યું કે જય ગયું. અને ગયું એમ કહ્યું ને ત્યારે અરવિંદભાઈને પોતાને મનમાં એક સંતોષની લાગણી અનુભવાણી કે સ્વામીજીએ પોતે અતિ મરમાળું હસતા અને મને એમ કહ્યું કે ગયું એટલે તે દિવસની ઘડીને આજનો દિવસ એ ગયું પછી ક્યારેય કોઈ દિવસ એમને પોતાના મનની અંદર સિગારેટ પીવાનો વિચાર આવતો નથી. તો મારે કહેવું અર્થ એ છે કે સંત જ્યારે આપણને મળે છે ત્યારે એવા સંતના સંગની અંદર છું તો પછી મારે હવે બીજું બાકી શું રહ્યું. એટલે જ્યાં પ્રત્યક્ષ ભગવાન છે એટલે કે આવા સંતને વિશે અખંડ ભગવાન નિવાસ કરીને રહે છે એવા સંત જ્યાં છે ત્યાં પરમધામ છે. અને એ સર્વે સંત એ ભગવાનના અનન્ય નારદ સનકાદિક જેવા પવિત્ર સંત છે. એટલે એ જ્યારે એવા જેવા છે અને સર્વે સત્સંગી છે તે ઉદ્ધવ, અક્રૂર અને વિદુર અને સુદામા અને વૃંદાવનના ગોપ જેવા છે. આ બધાનો મહિમા પણ જેમ છે તેમ આપણે જો સમજીએ ને તો સ્વામી કહેશે કે પછી આપણા મનની અંદર આપણને બીજો વિચાર રહે નહીં અને નિશ્ચયપણા પરિપક્વ નિશ્ચયની આપણને ગાંઠ બરાબર બંધાઈ જાય. આ બધું મનાય ક્યારે તો કે જો પરિપૂર્ણ નિશ્ચય થયો હોય તો જ આપણને આ નારદ સનકાદિક જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. અને આ ઉદ્ધવ, અક્રૂર અને વિદુર અને સુદામા જેવા અને વૃંદાવનના ગોપ જેને પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થયેલી એવા ગોપ ગોવાળોના જેવા
આ ભક્તો આપણને પ્રાપ્ત થયા છે. એટલે એના કારણે કરીને પોતાના અંતરની અંદર અહો અહોપણું રહે અને એના કારણે કરીને પરિપૂર્ણપણું મનાય. ક્યારે પણ મનની અંદર એવું ન આવે કે આપણે અધૂરું છે. સ્વામી કે આવી જ્યારે પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણે કાંઈ કરવું રહેતું નથી. અને એમના સંતના સંગે જેટલા આપણે એમના અમૃત વચનના ઘૂંટડા પીતા રહેશું એટલું જ આપણું અંતરની અંદર રહેલું સ્વભાવ, પ્રકૃતિ, વાસના, દોષ, આ બધી પ્રકારના વ્યસનો બધું નીકળતા વાર લાગે નહીં. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.